દહેગામ તાલુકાના રખિયાલ જિલ્લા સીટનો જન કલ્યાણ કાર્યક્રમ રખિયાલ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન તેમજ ટીડીઓના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ ખાતે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હાલના નેતૃત્વ 12 વર્ષ પૂર્ણ થતાં તેમની સફળ કામગીરીની પ્રશંસા કરીને તેમને રૂડા અવસરને વધાવી લઈને રખિયાલ ખાતે વિશ્વાસના વિકાસની જન કલ્યાણ અભિયાન શિબિર યોજવામાં આવી હતી. તેમાં દહેગામ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સોનલબેન ગૌતમભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે હર્ષદસિંહ પહેલાદસિંહ ઝાલા, કારોબારી ચેરમેન કિરણસિંહ રણજીતસિંહ ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી સચિનભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરીના ખૂબ જ ઉત્સાહિત કર્મચારીઓ અને આજુબાજુના ગ્રામ પંચાયતોના સરપંચો, આગેવાનો અને લાભાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહેવા પામ્યા હતા. તેમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, PMJY યોજના, દિવ્યાંગો યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, ગંગા સ્વરૂપ યોજના, સરસ્વતી યોજના જેવી સરકારની યોજનાઓની લાભાર્થીઓને લાભ મળે તે વિશેની આવેલા અધિકારીઓ દ્વારા લાભાર્થીઓને વિસ્તૃત માહિતી પ્રદાન કરવામાં આવી હતી અને વિવિધ લાભાર્થીઓને કીટોનું વિતરણ કરવામાં પણ આવ્યું હતું અને આ કાર્યક્રમમાં લાભાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા. TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર અગરસિંહ ચૌહાણ, હરસોલી.